હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો અત્યારે રેલવે સેક્ટર છે ને એ ખૂબ ચર્ચામાં છે. અને રેલવેના શેરો અને એની સાઈડની કંપનીઓ ધૂમ મચાવી રહી છે. એના વિશે વિડીયોમાં થોડીક વાત કરવાની છે. અને રેલવેની કંપનીઓ અને રેલવેની લગતી 2-3 કંપનીઓની ટોટલ ચર્ચા કરવાની છે. કંપની શું કામ કરે છે, કંપનીનો શું ભાવ છે, પીએ કેટલો છે, ડિવિડન્ડ કેટલું આપે છે. સરસ વિડીયો બનાવો છે. આપણી રેલવેનું નેટવર્ક મોટામાં મોટું અને બેસ્ટમાં બેસ્ટ છે. વિશ્વમાં આપણું રેલવેનું નેટવર્ક છે એ ખૂબ મોટું છે અને સારામાં સારું છે. આ સેક્ટરનો હંમેશા ગ્રોથ રહેવાનો. આ સેક્ટર જે રેલવેનું સેક્ટર છે એને કાયમ માટે કોમ રહેવાનું અને કાયમ ગ્રોથ રહેવાનું. મિત્રો, એનું કારણ છે કે સતત નવી નવી લાઈનો નાખવાની, જે નવી જૂની લાઈનો છે એની રિપેરિંગ કરવાની, રેલવે સ્ટેશન બનાવવાના, નવી ટ્રેનો બનાવવાની, નવા ટ્રેનોના કોચ બનાવવાના, આ બધા સતત કોમ રહેવાના. અને આ બધું એક કંપનીનું કામ શક્ય નથી. એના માટે જુદી જુદી કંપનીઓને કામ મળતું હોય છે. અને એ કંપની એની પેટા કંપનીઓ કે બીજી કંપનીઓનો સહયોગ લઈ અને આ કામ સતત ચાલતું હોય છે. મિત્રો, મેન્ટેનન્સનું કામ, નવી ટ્રેનો ધારો કે વંદે ભારત, તેજસ, હાઈ સ્પીડ ટ્રેનો, આવું બધું સતત કામ ચાલતું હોય છે. કોઈ પણ એક કંપનીને આ બધું કામ કરવું શક્ય નથી. રેલવેની કંપનીમાં આવીને કામ કરી શકતી નથી. તમે બીજું વિચારો કે રેલવેમાં કોઈ પણ કંપની આવીને કામ કરી શકતી નથી, પરંતુ ગવર્મેન્ટે જે કંપનીની એપ્રુવલ, જે ગવર્મેન્ટની કંપનીઓ છે અને ગવર્મેન્ટમાં જે કોન્ટ્રાક્ટ ભરે અને જે કોન્ટ્રાક્ટ એનો પાસ થાય, એપ્રુવલ મંજૂરી મળે, એ કંપની જ કામ કરે. આવી કંપનીમાં તમે રોકાણ કરો તો તમારી 100% પ્રોફિટ થાય મિત્રો. અને તમારે એનો ફાયદો ઉઠાવવો જોઈએ. તમારે એમાં રિસર્ચ કરવું જોઈએ, કઈ કંપનીને કયું કામ મળ્યું છે, કઈ કંપની શું કામ કરે છે, અને રેલવેમાં એના કેટલા ટકા પ્રમાણે કામ કર્યું છે, અને ભવિષ્યમાં એને શું કોન્ટ્રાક્ટ મળ્યો છે. આ બધું તમારે એનું કામ કરવું જોઈએ, આ બધું જે અભ્યાસ કરવો જોઈએ. અને આ વિડીયોમાં ફક્ત તમને માહિતી આપવામાં આવે છે, શેર વિશેની માહિતી. આપણે આપણા દરેક વિડીયોમાં તમને પૂરતી કંપની વિશેની માહિતી, શેર બજાર વિશેની માહિતી, પરંતુ શેર લેવા માટે તમારે એનું સંશોધન તમારી જાતે કરવાનું. તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર છે એમની સલાહ લેવાની, બરાબર. અને મિત્રો, પછી એમાં તમારે ઊંડું ઉતરવાનું. તમે જાતે રિસર્ચ કરો તો બધેથી અતિ ઉત્તમ છે. એના સેક્ટરને સમજવું પડે. તમે કઈ કંપનીમાં રોકાણ કરો છો એ કંપનીની સમજવી. એ કંપની કયા સેક્ટરની કંપની છે, એક સેક્ટરનો ગ્રોથ કેવો છે એ તમારે સમજવું પડે. તમે ધારો કે કોઈ કંપનીનો શેર લીધો, પણ એ કંપની કયા સેક્ટરની કંપની છે અને એ સેક્ટર અત્યારે કેવો ગ્રોથ કરે છે, એની કેવી જરૂરિયાત છે, એનો કેવો વિકાસ છે, આ બધું તમારે જોવું. અને કંપની વિશે તમે જોવા જાઓ તો કંપનીનું વેચાણ કેવું છે, કંપનીનો નફો કેવો છે, એના પ્રમોટરો કેવા છે, બુક વેલ્યુ એની પાસે એસેટ કેવી છે, આ બધે તમારે સતત ચેક કરો તો તમે એમાં આગળ વધી શકો અને સારું કામ કરી. હવે આપણે કંપની ઉપર વાત કરીએ કે રાઇટ, RITES, આ કન્સ્ટ્રક્શનનું કામ કરે છે, રેલવે અને હાઈવે. અને આ બે સેક્ટર, આ બે કામ અત્યારે ગવર્મેન્ટ ખૂબ મોટું કામ કરી રહી છે. હાઈવેનું પણ કામ ખૂબ ચાલે છે અને રેલવેના પણ ખૂબ ચાલે છે. અને કંપની સરસ કામ કરી રહી છે. હાઈવે બનાવવા, એરપોર્ટ બનાવવા, રેલવે સ્ટેશન બનાવવા, અને આ તમામ આ કંપની એના કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કામ કરે છે. અને એનું રેવન્યુ મોટા ભાગનું કન્સલ્ટન્ટ ઉપર 45% છે. પ્રોજેક્ટમાંથી 100% આવે છે, એક્સપ્રેસ સાઇડમાંથી 17% આવે છે, અને પાવર જનરેશનમાંથી 1% આવે છે.
કંપની આપણા દેશમાં તો કામ કરે છે, પણ બીજા 55 દેશોમાં કામ કરે છે. એનું માર્કેટ કેપ છે 11,334 કરોડ. એનો ભાવ છે 316 રૂપિયા, 472 રૂપિયા સોરી. અને 52 વીક લો છે 316 અને 52 વીક હાઈ છે 584. પીએ ટીવી છે, પીએ સરસ પીએ છે, ઊંચું નથી ને સસ્તોય નથી. બુક વેલ્યુ 107 છે. અને કંપની સારામાં સારું જો કામ કરતી હોય તો 4.5% ડિવિડન્ડ કંપની આપે. તમારા દર વર્ષે આવક થશે, તમને એફડીથી થોડુંક ઓછું એટલું તો તમને ડિવિડન્ડ આપે, અને શેરનો ગ્રોથ થશે અને શેરનો ભાવ વધશે એનો. બીજી કંપની છે રેલટેલ કોર્પોરેશન. હવે મિત્રો, આ દરેક જે શેરના નામ છે એ આપણે એના ડિસ્ક્રિપ્શનમાં 5 કે 6 શેર છે એમના નામ લખી દઈશું, કે તમે એના વિશે જોઈ શકો. ડેટા સેન્ટર, રિટેલ, બ્રોડબેન્ડ, ટાવર, આ બધું કામ 100,000 રેલવે સ્ટેશન ઉપર કરે છે કંપની. અને આ પ્રકારની તમામ કામગીરી એ રેલવેની કરે છે. અને એનું માર્કેટ કેપ છે, નાની કંપની છે, 8,439 કરોડ, ભાવ 263 છે. 52 વીક લો 96 રૂપિયા હતો અને 52 વીક હાઈ 274 છે. હજી આ કંપનીમાં 100% ગ્રોથ વધવાનો છે, કંપનીની કામગીરી વધવાની. રેલવે સ્ટેશનો અને એના લગતી જે તમામ કામગીરી છે એ આ કંપની પાડે છે. અને એનો પીએસ છે 45 અને બુક વેલ્યુ છે 13. સરસ કંપની છે. પછી ત્રીજા નંબરની કંપની છે ઇરકોન ઇન્ટરનેશનલ. આ રેલવેના પ્રોજેક્ટ ઉપર કામ કરે છે કંપની મિત્રો. અને છેલ્લા 1-2 વર્ષમાં ગજબનું તમને એમાં કંપનીએ પ્રોફિટ કરી આપ્યું. એ ઘણા મિત્રોના એવી કોમેન્ટ હોય છે કે તમે જે શેર ખૂબ ચાલી ગયો છે એ શેરનું જ નામ લ્યો છો. મિત્રો, જે કંપનીમાં દમ છે એ કંપની ચાલે છે, અને જે કંપની ચાલી છે એ વધારે ચાલવાની. ધારો કે જે શેર ના ચાલ્યો હોય એવા શેરનો તો કોઈ મતલબ રહેતો નથી, એવા સેક્ટરનો કોઈ મતલબ રહેતો નથી. પરંતુ જે સેક્ટરમાં વિકાસ છે એ સેક્ટરના શેરો છે એ દમદાર શેરો હોય જ ચાલે, અને એ હજી પણ ચાલવાના છે મિત્રો. મેં આ અનુભવ્યું છે, અનુભવની વાત કરું છું કે 60 રૂપિયાનો શેર 10 ગણો એટલે 600 રૂપિયા થયો હોય તો આપણને એમ થાય કે આ તો 600 ગણો 10 ગણો શેર થઈ ગયો, હવે એમાં ના રોકાય. પણ એ શેર બીજો 10 ગણો 100,000 રૂપિયા પર થયેલા શેર છે મિત્રો. પણ એમાં તાકાત હોવી જોઈએ, શેરમાં કરંટ હોવો જોઈએ, શેરના ફંડામેન્ટ મજબૂત હોવો જોઈએ, એની કામગીરી સારી હોવી જોઈએ, એનું સેક્ટર, એનો વિશાળ સેક્ટર હોવું જોઈએ કે એને કામ કરવાની તક, વિશાળ તક મળવી. ઇરકોન ઇન્ટરનેશનલનું માર્કેટ કેપ છે 15,481 કરોડ, ભાવ છે 165. 52 વીક હાઈ છે 175 અને 52 વીક લો છે 48 રૂપિયા. પીએસ છે 17.5 અને બુક વેલ્યુ છે 58. અને કંપની 2% ડિવિડન્ડ આપે. સરસ કંપની છે. એના પછીની કંપની છે મિત્રો ટેલમોક્સ રેલટેલ. આ કંપની કન્સ્ટ્રક્શનનું કામ કરે છે અને તેની કામગીરી જે નવા બ્રોડબેન્ડ અને આ લેવલની એની બધી કામગીરી છે, રેલવેની કામગીરી કરે. કંપની ખૂબ નાની છે, 4,653 કરોડનું એનું માર્કેટ કેપ છે. 145 ભાવ છે, હાઈ 164 થયો છે અને લો 40 છે. પીએ છે 71.4. પીએ ખૂબ ઊંચો કંપનીનો છે અને બુક વેલ્યુ છે 42 રૂપિયા. અને હવે આ બીજી કંપની છે HBL પાવર. હવે આ કંપની રેલવે સેક્ટરનું સાઇડ બિઝનેસમાં કામ કરે છે. જે અશોકા બિલ્ડકોન
ને રેલવેના જે મોટા કોન્ટ્રાક્ટ મળેલા છે એના અંડરમાં આ કંપની કામ કરે અને તેના અમુક કામો આ કંપનીને સોંપેલા છે. 30,000 કિલોમીટર દર વર્ષે રેલવેનું નવા કન્સ્ટ્રક્શન પાટણનું કામ ચાલતું હોય છે અને આ કામગીરીમાં આ કંપનીનો પાવર જનરેશન અને પાવર લગતો જે એની લાઈનો બિછાવવાની હોય પાવરને ઇલેક્ટ્રિક પાવરની એની વાયરની એ બધું આ કંપનીને કામ મળેલું છે. અને કંપની બેટરીઓ બનાવે છે, લીડ બેટરીઓ છે એના સ્ટેશનો ઉપર રાખવા માટેની એ પણ આ કંપની બનાવે છે. માર્કેટ કેપ છે 9,499 કરોડ, ભાવ અત્યારે 343 ચાલી રહ્યો છે, હાઈ 344 થયો હતો અને લો 52 વીક લો એ વર્ષનો 86 રૂપિયા. મિત્રો 8,40 એક વર્ષમાં 4 ગણો ભાવ થઈ ગયો છે. એ 53 રૂપિયા છે અને બુક વેલ્યુ 38. આ કંપનીઓ તમે રડારમાં રાખી શકો છો. મેં આમાં થોડો અભ્યાસ કરીને તમને બતાવ્યું છે, પરંતુ આમાં ડિટેલ તમે જશો, ડિટેલમાં મેં પણ જોયું છે સરસ કંપનીઓ કામ કરી રહી છે. અને જે રેલવેની મેઇન કંપનીઓ છે આ બધી કંપનીઓ નાની કંપનીઓ છે. આજે આપણે નાની કંપનીઓ ઉપરનો વિડીયો બનાવ્યો છે. થેન્ક યુ. આભાર.